એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ. રાજ્યમાં નોંધાયેલા કુલ 4,34,00,70,000થી વધુ મતદારો 73 લાખથી વધુ મતદારોના નામ કરાયા દૂર. અવસાન પામેલા 18 લાખથી વધુ મતદારોના નામની કરાઈ બાદબાકી. ડ્રાફ્ટ મતદાર યાદીમાં મતદારો પોતાની વિગતો ઓનલાઈન માધ્યમથી જાણી શકશે. વાંધા સામે 18મી જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, તો 10મી ફેબ્રુઆરી સુધીમાં તમામ વાંધા અરજી અને દાવાઓનો નિકાલ કરવા ચૂંટણી પંચની અધિકારીઓને સૂચના. કુરેડાઈ નેશનલ કોન્ક્લેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રિયલ એસ્ટેટ ડેવલપર્સને સંબોધન. પર્યાવરણને અનુકૂળ ઘરો, ઓફિસો અને સરકારી ઇમારતો બનાવવા પર મૂક્યો ભાર. કહ્યું, વધતા શહેરીકરણને કારણે સંસાધનોનું યોગ્ય સંચાલન કરવા દૂરંદેશી આયોજન જરૂરી. પારંપરિક ચિકિત્સા પર આધારિત બીજા શિખર સંમેલનના સમાપન સત્રમાં પ્રધાનમંત્રીનું સંબોધન. કહ્યું, યોગ એ સમગ્ર વિશ્વને બતાવ્યો સ્વસ્થ, સંતુલન અને સામંજસ્યનો માર્ગ. સંસદના બંને ગૃહોની કામગીરી અનિશ્ચિત કાળ માટે મુલતવી. રાજ્યસભામાં 121%, તો લોકસભામાં 111% રહી ઉત્પાદકતા. બંને ગૃહોમાં વંદે માતરમ અને ચૂંટણી સુધારા જેવા મહત્વના મુદ્દે થઈ ચર્ચા. જી રામજી, સબકા બીમા, સબકી રક્ષા સહિત મહત્વના બિલ થયા પસાર. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રહેવાસીઓ માટે આનંદના સમાચાર. રીંઝા ગામ ખાતે સાબરમતી નદી પર બ્રિજનું કરાશે નિર્માણ. ચોમાસા દરમિયાન નદીનું વહેણ બદલાવાથી સંપર્ક વિહોણા થઈ જતા ગામોની વર્ષો જૂની સમસ્યાનું આવશે નિરાકરણ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નિર્ણાયક T20 મુકાબલો. ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાને 175 રનને પાર. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 રન બનાવી આઉટ, તો તિલક વર્માએ ફટકારી હાફ સેન્ચુરી.